કોંગ્રેસની ન્યાય યાત્રાનું ટંકારાથી રાજકોટ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ ન્યાય યાત્રામાં રાજકોટના રતનપર નજીક પહોંચીને વિશ્રામ કરશે તેમજ બીજા દિવસે રાજકોટમાં પહોંચશે। રાજકોટમાં પહોંચ્યા બાદ ત્યાં સંવેદના સભાનું આયોજન કરવામાં આવશે। ગઈકાલે મોરબીથી ક્રાંતિ સભા કરીને શરૂઆત કરેલી યાત્રા ગઈ રાત્રે ટંકારા પહોંચી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિમાં અમે લોકો રાત્રિ રોકાણ કર્યું। સવારે ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરીને અત્યારે થોડી જ વારમાં મિતાણા પહોંચ્યું। આપ યાત્રાના યાત્રીઓની સ્પીડ જોઈને ખબર પડશે કે લગાતાર રોજના 20-25 કિલોમીટર, આજે 27 કિલોમીટર ચાલશે યાત્રા। રતનપર પાસે રોકાશે। આવતીકાલે રાજકોટની ભૂમિમાં અમે શહેરની ભૂમિમાં પ્રવેશ કરશું। બપોરના સમયે બરાબર 2:30 ટકોરે રાજકોટ મોરબી ચોકડીથી અમે પ્રવેશ કરશું અને રાજકોટ શહેરમાં સાંજના સમયે સંવેદના સભા થવાની છે, જ્યાં અમારા પ્રદેશના પ્રમુખ માન્ય શક્તિભાઈ પણ આવશે અને સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહેશે। આ યાત્રાનો મૂળ જે હેતુ છે કે ગુજરાતની જનતા અન્યાય, અત્યાચાર, બળાત્કાર, ભ્રષ્ટાચાર અને અન્યાય જે રીતે પીડા ભોગવી રહી છે, ક્યાંક બેરોજગારી છે, ક્યાંક મોંઘવારી છે, ક્યાંક ખેડૂતોની જમીન લૂંટાય છે, ક્યાંક આદિવાસીઓની જમીન સોંપાતી નથી, ક્યાંક દલિતોને મળેલા વિધિવતના જે કાયદેસરની મળેલી જમીનો છે એના કબજા સોંપાતા નથી, ક્યાંક ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, ગરીબોના અનેક લોકો જેલોમાં છે અને ભાજપાના નેતાઓ, માલેતુજારો અને ખાસ કરીને ગાદી ઉપર બેસીને ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ આજે મહેલોમાં છે। એટલે ગરીબો જેલોમાં છે અને ભાજપી ભ્રષ્ટાચારી મહેલોમાં છે। આ લડાઈ એ ગરીબોના ઝૂંપડાની અને એ અમીરોના મહેલની વચ્ચેની છે। અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનું દરેક પરિવાર જે છે સુખ, શાંતિ, સમૃદ્ધિ, ન્યાય, સમાનતા, બંધુતા સાથે જીવે। આપણા અનેક લોકો કમોતે મરે છે ભાજપના ભ્રષ્ટાચારના પાપે। એટલે જે આગળ પાપનો ઘડો છે ને આજે ભરાઈ ગયો। મને એમ હતું કે ગાંધીનગર જશું ત્યારે ભરાશે, પણ પહેલો ઘડો તો આજે ભરાઈ ગયો છે। રાજકોટ જઈને કદાચ પાપનો ઘડો પહેલો ફોડવો પડે, કદાચ ગાંધીનગર જઈને, નહીં તો અમારે અનેક ઘડા લાવવા પડે। અમારા એક મિત્રએ કહ્યું કે ભાજપનું પાપ એટલું બધું છે ગુજરાતમાં, કદાચ આ ઘડે નહીં ચાલે, હવે તો આયવા ભરીએ ને ત્યારે તોય એમાં ઓછું પડશે। એટલે આયવા ભરાય એટલી ચિઠ્ઠીઓ આવવાનું શરૂ થયું છે।